નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। કહેવાય છે કે જો તમે રાજનીતિ કરો છો અથવા રાજકીય પક્ષ છે તો જે કોઈ રાજકીય પક્ષ હોય ને એનું જેટલું સંગઠન મજબૂત એટલી જ એના જે ઉમેદવારો છે એની જીતવાની શક્યતા વધારે। એટલે દરેક પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરે છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે સફળતા મેળવી રહી છે અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં, એની પાછળનું એક જો મુખ્ય કારણ હોય તો તેનું સંગઠન અને એ સંગઠનની કામગીરી। હવે ગુજરાત ભાજપની વાત કરીએ તો ગુજરાત ભાજપ દ્વારા પણ સંગઠન પર્વની જે કામગીરી છે તે જ કરવામાં આવી છે અને એમાં એક આંખે ઉડીને વળગે એવી વાત એવી છે કે કર્ણાવતી મહાનગરમાં વોર્ડ પ્રમુખ માટે હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કરશે। આ કદાચ હું માનું છું ત્યાં સુધી પહેલી વખત એવું બની રહ્યું છે કે સંગઠનમાં હોદ્દેદારની નિમણૂક કરવી હોય ને એ ચૂંટણી દ્વારા થઈ રહી છે। ભાજપ આ નવો પ્રયોગ અમદાવાદમાં કરી રહી છે અને એની પસંદગી કઈ રીતે થાય તો એના ચોક્કસ એક નીતિ નિયમો પણ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને 8 ડિસેમ્બર ઉમેદવારી નોંધાવવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે। હવે વોર્ડ પ્રમુખ માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની હોવી જોઈએ અને એ બીજા ક્રાઇટેરિયા સાથે જે આખો એક પત્ર છે અમદાવાદ ચૂંટણી ઇન્ચાર્જ એટલે કે પ્રદીપ ખીમાણીએ આ પત્ર જાહેર કર્યો છે અને નિરીક્ષકોની જે ટીમ છે આ ટીમ છે એ દરેક વોર્ડમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરશે અને એમાં પણ જે 3 નામ છે એમાં સુરેશ પટેલ છે, મયુર દવે છે અને પ્રદીપ ખીમાણી છે કે જેઓ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે અને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ શહેર પ્રમુખને ફાઇનલ નામ આપશે અને પ્રદેશ સ્તરેથી વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે। એટલે હવે અત્યાર સુધી ક્યાંક કોંગ્રેસમાં જોયું હતું કે સંગઠનની જ્યારે હોદ્દેદારોની વાત આવે ત્યારે ચૂંટણી છે એવું બતાવે, કોંગ્રેસ એવું કે અમારામાં લોકશાહી છે અને એને લઈને અમે આ બધું કરી રહ્યા છીએ, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જ્યારે હવે આ સંગઠન ચૂંટણીના સહારે જઈ રહ્યું છે ત્યારે એમાં સફળતા તો ચોક્કસ મળશે પણ એમાં પરિણામ શું આવે અથવા એની ચર્ચા કરવી છે કે આનાથી શું ફરક પડી શકે। ભારતીય જનતા પાર્ટી જેવી આટલી મોટી પાર્ટીઓ મજબૂત સંગઠન હોય, ઘણા બધા કાર્યકરોની ફોજ હોય તો આનાથી શું ફેરફાર થઈ શકે, એ જ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે પેનલમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડકર મારી સાથે છે। યોગેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર। સાથે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે। રાજેશજી, આપનું સ્વાગત। અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ડોક્ટર અનિલ પટેલ છે। અનિલજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। અનિલભાઈ, સમજવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે અમદાવાદ ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપ ખીમાણીએ જે આ પત્ર જાહેર કર્યો છે અને એમાં જે સંગઠન પર્વની કામગીરી તેજ કરવાના નાતે જે વોર્ડ પ્રમુખ માટે ચૂંટણી કરવાની વાત છે, એકચ્યુઅલ સમજવું એ છે કે આ ઇલેક્શન હશે કે સિલેક્શન હશે, શું હશે આમાં અને શું છે આ સમગ્ર પ્રક્રિયા? જો દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી એ કોમ્યુનિસ્ટ પાર્ટીને બાદ કરતા આજે દેશમાં એકમાત્ર પાર્ટી એવી છે કે જે સંગઠન આધારિત પાર્ટી છે, જે કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની જ્યારે જ્યારે બી રચના થાય છે ત્યારે એનો ક્રમબદ્ધ કાર્યક્રમ જાહેર થાય છે। અમે સૌ પ્રથમ તો પ્રાથમિક સભ્યો બધાએ બનાયા, એટલે જે સક્રિય સભ્ય જેને બનવાનું હતું એને મિનિમમ 50 અને 100 એ રીતના પ્રાથમિક સભ્યો બનાયા। આજે ગુજરાતમાં 1,25,00,000 કરતા વધારે પ્રાથમિક સદસ્ય થશે અને આ મિસકોલ વાળા નથી, આમાં મિસકોલ પછી એક લિંક આવે, એ લિંકમાં ઓટીપી આવે અને પછી એમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો ભારતીય જનતા પાર્ટી દરેક વખતે એની સંગઠનની સંરચના અને સંગઠનનો વ્યાપ વધારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમો અને પ્રયોગો કરતી હોય છે। કુલ મળીને પાર્ટીનું, બીજેપીનું પાર્ટીનું પોતાનું બંધારણ છે જે ચૂંટણી પંચમાં પણ સબમિટ થયેલું બંધારણ છે। પોલિટિકલ પાર્ટીએ આ પ્રકારના બંધારણ પણ આપવાના હોય છે અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એ પોતાની સંગઠનની તાકાત વધારવા જુદા જુદા પ્રકારનો વિચાર વ્યક્ત કરતી હોય છે અને વિચાર મુક્તિ હોય છે। દાખલા તરીકે આપે જે કીધું કે અમદાવાદ શહેરમાં આ રીતનો પરિપત્ર થયો છે, તો આખા ગુજરાત માટે આ પ્રકારનો પરિપત્ર થયેલો છે।
કે કોઈ પણ મંડળ પ્રમુખ એટલે તાલુકામાં હોય તો તાલુકા પ્રમુખ, અમે મંડળ એટલે વોર્ડ કહીએ છીએ, વોર્ડ પ્રમુખ મહાનગરોમાં. એ મંડળ પ્રમુખ કોણ બની શકે, એની સંરચનામાં કોણ કોણ ભાગ લઈ શકે, એના માટેના 7 ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. હવે તમે આપે કદાચ આ ક્રાઇટેરિયા જોયા પણ હશે. તો આની પાછળનો જે મુખ્ય હેતુ છે કે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એ ત્યારે જ આગળ વધી શકે કે એમાં ક્રમશઃ કામ કરતા, નેતૃત્વ સંભાળતા લોકોમાં પરિવર્તન આવે. ક્રમશઃ ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાળી પાર્ટી નથી, એટલે એમાં ક્રમશઃ નેતૃત્વ છે પાયામાં, વોર્ડથી શરૂ કરીને, મહાનગરથી શરૂ કરીને, પ્રદેશથી શરૂ કરીને રાષ્ટ્રીય લેવલ પણ ક્રમશઃ આ નેતૃત્વ બદલાતું હોય છે. જેમ અમિતભાઈ શાહ રાષ્ટ્રીય પ્રમુખ હતા અને પછી નડ્ડાજી આવે. તો આની પાછળનો જે હેતુ છે, આ જે પરિપત્ર થયો છે, એમાં તમે જુઓ કે એક તરફ મિનિમમ 2 વખત સક્રિય સભ્ય બનેલો હોય, એટલે કે એમાં 5-10 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય, કામ કરતો હોય, 40 વર્ષનો યુવા હોય, અપવાદરૂપ ક્યાંક 45 વર્ષની છૂટ છે કેટલાક વિસ્તારો પૂરતું. એટલે યુવા લોહી બી આવે, નવો વિચાર બી આવે. પાર્ટીમાં ગ્રાસરૂટ થી જેની મુખ્ય જવાબદારી અમારો મંડળનો પ્રમુખ છે, વોર્ડનો પ્રમુખ, જે પાયાનું એકમ આમ તો બૂથ છે અમારું, પરંતુ મંડળ પ્રમુખના સિરે કોઓર્ડિનેશન અને કામગીરીની જવાબદારી હોય છે. પાર્ટીના સંગઠનના કામો, પ્રચાર પ્રસાર, ચૂંટણી, સરકારની વેલફેર યોજના, આ બધું જ મંડળ પ્રમુખના સિરે હોય છે, ગોઠવવાથી માંડી બધું. બીજું કે આમાં એ જોવામાં આવ્યું છે કે ભાઈ જેણે પાર્ટીમાં કાં તો મુખ્ય સંગઠન કે વોર્ડમાં કે ક્યાંક સેલ, મોરચામાં કે પ્રકલ્પમાં કામ કરેલું હોય, એટલે અનુભવનું પણ ભાથું માંગ્યું છે. સીધો જ આવી જાય અથવા તો કોઈ પરિવારનો દીકરો હોય ને થઈ જાય, આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય નથી. એક પ્રમુખ જો બે ટર્મ થયો હોય, અમારે તો રાષ્ટ્રીય પ્રમુખમાં પણ એવું છે કે 2 ટર્મ પછી ત્રીજી વખત થઈ ના શકે. તો વોર્ડ પ્રમુખની 2 વખત જવાબદારી હોય તો એ ફરી થઈ ના શકે. તો એ નવા લોકોને તક આપવી, પાયામાંથી આ તકની સાથે સાથે ક્યાંક શક્ય હોય તો મહિલાને પણ બનાવી. આપ જાણો છો કે જે રીતે કેન્દ્રમાં પણ નવા કાયદા મહિલા રિઝર્વેશનનું બન્યું છે 33% સંસદ અને લોકસભામાં. તો ભારતીય જનતા પાર્ટીએ પાયામાંથી મહિલા કાર્યકર્તાનું ઘડતર, એને નેતૃત્વ, આ બધી જ વસ્તુમાં તૈયાર કરવાનું એક લાંબા ગાળાનું આયોજન કર્યું છે. તમે જો પાર્ટી વિશાળ પાર્ટી છે, તો ક્રમશઃ આ પ્રકારનું નેતૃત્વ નવું આવે, નેતૃત્વ બદલાતું પણ રહે. દરેક આટલી મોટી પાર્ટી છે તો દરેકને તક પણ મળે. અમારા 1 લાખ કરતા પણ વધારે સક્રિય સભ્યો હશે, તો જુદા જુદા લોકોને જુદા જુદા પ્રકારની તક મળે. ચૂંટાયેલા કોર્પોરેટર કે કોઈ પણ વ્યક્તિ છે તાલુકા કે જિલ્લામાં, એ મંડળ પ્રમુખ થઈ ના શકે. એટલે એક વ્યક્તિ, એક હોદ્દાવાળું પણ આમાં ક્યાંક ને ક્યાંક જળવાઈ રહે. હર હાથ કો કામ સંગઠનનું, હર સમાજ કો કામ, હર ક્ષેત્ર કો કામ, આ પ્રકારની એક ભાવના સાથે વિશાળ સંગઠનની સંરચના કરવા માટેની આ વ્યવસ્થા છે. ચલો, બિલકુલ અનિલભાઈ, હું આવું ફરી આપની પાસે. ત્યાં સુધી રાજેશભાઈને મારે પૂછવું છે કે રાજેશભાઈ, હવે જે આ નવો પ્રયોગ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, ન માત્ર અમદાવાદ માટે પણ એમને કહ્યું કે મંડળ પ્રમુખ માટેની આખી એક આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી નહોતું, તોય ભારતીય જનતા પાર્ટી સફળતા મેળવી છે, એના ઉમેદવારો જીતતા આવ્યા છે, લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. શું લાગે રાજેશભાઈ, કેટલો ફરક પડે ને આના ડ્રોબેક પણ હોઈ શકે કે કેમ? એક વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે, વિશ્લેષણ શું છે આપનું? જો પાર્ટીનો જે ઉદ્દેશ છે અનિલભાઈએ સમજાયો, જવાબદારીઓ જ્યારે પાર્ટી મોટી થાય ત્યારે જવાબદારીઓને વહેંચવી પડે, જવાબદારીને રીસફલ કરવી પડે. કારણ કે 5-7 વર્ષથી પાર્ટીમાં કામ કરતો નીચેનો કાર્યકર્તા હોય, એને એમ થાય કે ભાઈ મને કોઈક જવાબદારી પાર્ટી આપી છે, તેનો ઉત્સાહ વધે, એને જોઈને બીજાનો ઉત્સાહ વધે. અને આ જે ક્રાઇટેરિયા છે કે ભાઈ 100 સક્રિય સભ્ય કરેલા હોય, એટલે એક કોમ્પિટિશન પેદા થાય, સ્પર્ધા ઊભી થાય. સ્પર્ધા ઊભી થાય એના કારણે સંગઠનની અંદર વધારે મેમ્બર બનાવવા માટેની એક તો પહેલા ગ્રાઉન્ડ ઉપર કાર્યવાહી શરૂ થાય, એટલે પાર્ટીનો વ્યાપ ઓટોમેટિકલી વધે. જે વ્યક્તિને આમાં દાખલા તરીકે પ્રમુખ થવું છે,
તો એ વ્યક્તિની પાસે એટલા સભ્યો થયેલા હોવા જોઈએ અને પાર્ટીની અંદર પાછું એ છે કે વોર્ડના જે બોડી છે એની અંદર એને કામ કરેલું હોવું જોઈએ સક્રિય રીતે. બીજી જે 40-45 વર્ષનો એમનો ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા પણ એટલા માટે છે કે સિનિયર લોકો જે છે એ ઉપરની જવાબદારીમાં જાય ને નીચેનું જે સંગઠન, કારણ કે બોર્ડનું જે સંગઠન છે એ પાયદળ છે આમ જોવા જઈએ તો સંગઠનનું, કે ઉપરથી આવતા સંદેશાઓને કાર્યાન્વિત કરવાનું અને ઝીલી અને સીધી કોઈ પણ યોજના હોય, ચૂંટણીની વ્યૂહરચના હોય કે પેજ પ્રમુખ વાળી વ્યવસ્થા હોય કે બુથ મેનેજમેન્ટ વ્યવસ્થા હોય, એમાં આ જે સૈનિકો છે એ જમીન ઉપર લડનારા સૈનિકો છે. પણ રાજેશભાઈ, આપે એક વાત કરીને કે સ્પર્ધા થશે, અને સ્પર્ધા થાય ને એટલે દરેક સ્પર્ધા ક્યારે થાય કે દરેકની એક મહત્વકાંક્ષા હોય એટલે સ્પર્ધા થાય એટલે એમાંથી એક વ્યક્તિ નક્કી થાય, તો બાકીના લોકોનો કદાચ એ પદ નથી મળતું, તો લાગતું નથી કે આના કારણે અસંતોષ થાય? કારણ કે જેને ફાવે છે આમાં ફોર્મ ભરે છે, પેલું તો ખબર છે કે ઉપરથી નામ આવવાનું છે એટલે શાંતિથી બેઠા છે, જે નામ આવ્યું છે એ સ્વીકારવાનું છે. આ પ્રક્રિયા આખી ઊંધી છે કે નીચેથી નામ જઈ રહ્યા છે. એટલે આમાં ફાયદો અને ગેરફાયદા બંને છે. એક તો જે સિલેક્શન વાળી કામ છે એમાં કોઈ કર્મઠ કાર્યકર્તા છે, બહુ જ પરિશ્રમ કરે છે, એને બી એવી લાગણી થાય છે કે ભાઈ ઉપરના કોઈ છેડા છે, છેડાને કારણે કોઈક માણસ આવી ગયો અને એનો અસંતોષ પણ થતો હોય છે. જયારે આ પ્રકારની નીચેથી પ્રક્રિયા થાય, એટલે તમે જે કીધું છે કોંગ્રેસની અંદર આ થયું, કોંગ્રેસમાં જયારે પ્રયોગ કર્યો આ કે ભાઈ ચૂંટણીઓ કરવાનો, તો એમનો જે ઉપરનો ઝઘડો હતો એ ઝઘડો છે કે નીચે સુધી ગયો અને વોર્ડ લેવલ ઉપર એટલી બધી સ્પર્ધા થઈ ગઈ પ્રમુખ થવા માટે એની ચૂંટણીઓની અંદર જે થયું, એટલે એક તો છે જ, પણ જો પોલિટિકલ પાર્ટી છે ને એમાં તમારે પહેલા તો સંગઠનની અંદર તમારી જાતને સક્ષમ સાબિત કરવી પડે. એ સાબિત કરો પછી જ તમે સંગઠનથી ઉપર જઈને પછી ટિકિટ મેળવવાની કે જે પ્રક્રિયાઓ છે સત્તા સાથે જોડાવાની એની અંદર થાવ. એટલે બંને સાઈડ છે. સિલેક્શન વાળી પદ્ધતિની અંદર એ નારાજગી પણ હોય છે કે ભાઈ આખો વોર્ડ દાખલા તરીકે કોઈક બીજાને ઈચ્છતો હોય અને ઉપરથી નામ આવી જાય એવા વ્યક્તિનું કે જે વોર્ડના લોકો ના ઈચ્છતા હોય તો પણ અસંતોષ થાય. અને આની અંદર એ પણ થવાનું છે, જો આમાં ચૂંટણી પ્રક્રિયા છે કે પાછું એ સેન્સ લીધા પછી શહેરના પ્રમુખ નક્કી કરવાના છે, એ તો અનિલભાઈ આપણને સમજાવશે. ઇનકેસ ચૂંટણી પ્રક્રિયા, કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા છે, એમને વોર્ડ લેવલે પ્રમુખ બનવા માટે ઇલેક્શન કરાવે છે, તો કમસે કમ જે વોર્ડની સેન્સ છે એ સેન્સ કોઈક એક વ્યક્તિ લઈને જાય છે, એ શહેર પ્રમુખ સુધી જાય છે, પછી નામ આવે છે. એટલે પેલી જે વાત છે ને કે કોઈ એક નેતાની સાથે પેલા માણસને ગરોબો હતો એટલે પ્રમુખ એને બનાવી દીધો છે, એનો જે અસંતોષ વધારે થાય એના કરતા આ થોડીક ફિલ્ટર થયેલી પ્રક્રિયા છે. હવે આમાં તો જો ચૂંટણી ના થવાની હતી પણ સિલેક્શનની જ પ્રક્રિયા થાય, જેમ ધારાસભ્યોની ચૂંટણી હોય છે તેમાં એક સેન્સની પ્રક્રિયા હોય છે, પણ ઘણી બધી વખત આપણે જોઈએ છે કે જિલ્લા તાલુકાના મેમ્બરોની, ચૂંટાયેલા સભ્યોની બધાની સામે સંગઠનની સેન્સ જુદી હોય અને હાઈકમાન્ડે કોઈક નવું નામ આપ્યું હોય અને એના કારણે માથાકૂટો થતી હોય એવું પણ આપણે જોઈએ છે. પણ સૌથી સારું ભારતીય જનતા પાર્ટીના એંગલથી આપણે જોઈએ તો એક તો બ્લડ રિલેશનમાં કોઈ નહીં, એટલે જે છે એના પુત્ર, પુત્રી, ભાઈ આવા કોઈ વ્યક્તિ ના આવે, એટલે જેને મેળવી લીધું છે એને આ રેસમાંથી બહાર કાઢે છે. જે લોકોએ સત્તા ભોગવી લીધી, એટલે કાઉન્સિલર થઈ ગયા, તો એ રેસમાંથી બહાર નીકળી જાય છે. એટલે વોર્ડની અંદર જે માણસનું બિલકુલ કોઈ બેકગ્રાઉન્ડ જ નથી, જેનો કોઈ છેડો જ નથી, જેનો કોઈ આકા નથી, એવો વ્યક્તિ છે એ આ સ્પર્ધાની અંદર સીધો જ પ્રેફરન્સની અંદર આગળ જાય છે. એટલે આમાં લોબિંગ કે ગોડફાધર કે એ બધું આવે કે આમાં શક્યતા ઓછી લાગે છે કે ના એ પણ થોડું ઘણું રહેવાનું એમાં? પેલા કરતા ઓછું થઈ જાય. અચ્છા, પેલું જે સીધું સિલેક્શન થતું હોય છે, આમ તો ભારતીય જનતા પાર્ટીની, અનિલભાઈ બેઠા છે એટલે મારો વધારે ના કહેવાય, ભારતીય જનતા પાર્ટીની જે વોર્ડ પ્રમુખ થવા માટેની પ્રક્રિયા છે એની અંદર પણ આપણે જેમ પર્યવેક્ષક જતા હોય છે એમ બોર્ડની મિટિંગ થાય છે, મિટિંગની અંદર સેન્સ લેવાય છે અને હાથ ઊંચા થાય છે, જેના પક્ષે વધારે હાથ ઊંચા થયા હોય એ વ્યક્તિઓ વોર્ડ પ્રમુખ બનતા હોય. એટલે આ પ્રકારની એક પ્રક્રિયા તો હોય જ છે, પણ એની અંદર આટલા ક્રાઇટેરિયા જે ઉમેરવામાં આવ્યા છે એ ક્રાઇટેરિયા જે છે, હું એવું સમજુ છું કે પોલિટિક્સમાં નવા જોડાવાળો કાર્યકર્તા છે એને એમ થાય કે ના ભાઈ હવે આ તો ધારાસભ્યનો છોકરો છે એ જ આનો વોર્ડનો પ્રમુખ થવાનો, કાં તો એ જ કોર્પોરેશનની ટિકિટ લઈ જવાનો છે, કાં તો ફલાણા માણસ આની સાથે છેડો છે એ જ લઈ જવાનો છે. એ ભાવના ધીરે ધીરે ઓછી થાય. એટલે જે મૂળિયા વગરના, એટલે નેતાઓના ઘરમાંથી આવનારા લોકો હોય એવા લોકો કરતા જે નવું રિફ્રેશમેન્ટ વાળું આખું એક સનિષ્ઠ કાર્યકર્તા હોય એને લાભ મળે. યોગેશભાઈ,
યસ, હું આવું રાજેશભાઈ. હા રાજેશભાઈ, આપની વાત પૂરી કરો. તો તમારે જવાબદારીઓ વહેંચવી જ પડે, નહીંતર તો અસંતોષ વધવાનો છે. અચ્છા, અને પાર્ટી પણ વિશાળ થાય છે, સંગઠન પણ વિશાળ થાય છે, અને સંખ્યા પણ વધતી જાય છે. એટલે ઓકે, યોગેશભાઈ, આપનું શું માનવું છે કે કેટલું સફળ રહે આ આઈડિયા જે કર્યો છે, અથવા જે આ નવી નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ અપનાવી છે? આનાથી કાર્યકરોમાં એક ઉત્સાહ તો ચોક્કસ વધશે. અનિલભાઈએ કીધું એ પ્રમાણે આ રીતે ફોર્મ ભરીને વોર્ડ માટેના પ્રમુખ બનવું વગેરે વગેરે જે હોદ્દાઓ માટેની વાત છે, એ પહેલા સિલેક્શનને કારણે કોઈ ઓળખીતા સગાવાલાને મળતું હતું, અને સંનિષ્ઠ કાર્યકર અથવા તો આખું વર્ષ 5 વર્ષ સુધી મહેનત કરી હોય એને ચાન્સ નહોતો મળતો. તો એ બધાનો જે અસંતોષ હતો એ હવે દૂર કરવાની આ એક સારામાં સારી પ્રક્રિયા છે. મારે તો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જોવું તો એમાં આવું અગાઉ ક્યારેય નથી થયું. હંમેશા સિલેક્શન જ થયું છે, અને સિલેક્શન માટે પણ એના એક નિયમો હતા કે ગમે તેમ આવે એવી રીતે નહીં, પણ છતાં ક્યાંક ને ક્યાંક અસંતોષ રહેતો હતો કે આટલા વર્ષોથી અમે મહેનત કરી છે, અમને ક્યાંય ચાન્સ નથી મળતો. એ વાત હવે દૂર થશે, અને એવા સંનિષ્ઠ કાર્યકરો જે લોકો વચ્ચે કામ કરતા હોય, ચૂંટણી વખતે કામ કરતા હોય, અથવા તો કોઈ આપદા આવી પડે ત્યારે કામ કરતા હોય, એવા કાર્યકરો. યોગેશભાઈ, શું લાગે છે કે યોગેશભાઈ, એક વસ્તુ છે કે જે કોઈ કાર્યકર્તા હોય કે પછી ધારાસભ્ય હોય, સાંસદ હોય, કાઉન્સિલર હોય, એકવાર રાજનીતિમાં આવે ને એની મહત્વાકાંક્ષાઓ વધતી હોય છે. કહેવાય છે કે 90% એક સર્વે થયો હતો, એમાં 90% રાજકારણમાં જોડાયેલા લોકોની જે મહત્વાકાંક્ષાઓ છે ને એ મોર એન્ડ મોર હોય છે. તો શું લાગે, જે કાર્યકર સંનિષ્ઠ છે પરંતુ એની પહોંચ નથી, એવાને ચાન્સ મળવાની શક્યતા કેટલી, કે આમાં પણ થોડા રાજકીય દાવપેચ થવાના? કારણ કે આખરે તો રાજકારણ છે, રાજનીતિ છે. દિલીપભાઈ, તમે આ જે પ્રયોગ અત્યારે નવો કર્ણાવતી મહાનગર માટે કરવામાં આવે છે, અગાઉ ધારાસભાની અથવા તો જે તે ટિકિટ માટેનો પણ પ્રયોગ કર્યો તો સેન્સ લેવાનો, અને જે સેન્સ લેવાય એના કરતા કંઈક જુદા માણસને એમાં નિમણૂક થતી હોય એવા બનાવો ઘણા બન્યા હતા. એટલે જે આ સેન્સ લેવાની વાત છે એ આ જુદા રૂપમાં આવી, અને એના માટેનો ક્રાઇટેરિયા નક્કી કર્યો કે આટલી આટલી યોગ્યતા એનામાં હોય, આ બે ટર્મ સુધી એ સક્રિય સભ્ય રહ્યો હોય, અથવા તો એને લોકો વચ્ચે કામ કર્યું હોય, એવા લોકોને હવે ચાન્સ મળશે. પહેલા તો શું છે કે તમે, મારે ગુજરાતના મંત્રીમંડળનો દાખલો નથી આપવો, પણ ગઈકાલ સુધી કોંગ્રેસમાં તો આજે આવીને સીધો મંત્રીમંડળમાં આવી જાય, એ જાતના જે બનાવો થતા હતા એ હવે ન થાય એવી ભારતીય જનતા પાર્ટીની નવી નીતિ લાગે છે. અને તમે રાજેશભાઈએ કોંગ્રેસની વાત કરી, કોંગ્રેસમાં જે ચૂંટણીઓ થાય છે એ આ વખતે રાષ્ટ્રીય પ્રમુખ માટેની જે ચૂંટણી થઈ એમાં ખડગે સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આવ્યા, ને એમણે પછીથી જાહેરમાં એવું કહેવું પડ્યું કે આ તો રાહુલજીની મહેરબાની હતી એટલે હું થયો. એટલે ત્યાં પણ એક જાતની ચૂંટણી તો થઈ, પણ એ એક જાતનું લાગવગ અથવા તો ઓળખાણ ગરોવો જે કહે એના કારણે ખડગેજી પ્રમુખ બન્યા. એટલે એ વાત કોંગ્રેસમાં જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં ન આવે એના માટેનું પાયાનું આ એક નવું સ્ટ્રક્ચર તૈયાર થયું છે, એ આવકારદાયક છે. અને ભારતીય જનતા પાર્ટી આપણા દેશની, આમ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પણ સક્રિય સભ્યો જે છે એમને પણ પોતાને એક આશાનું કિરણ રહે કે હવે પાર્ટીમાં અમને સંગઠનમાં ક્યાંક ઉચ્ચ હોદ્દો મળશે, અને એમ કરતા કરતા અમે આગળ વધીશું. એટલે આ એક આશાનું કિરણ છે, અને એટલે મારે ખાસ અનિલભાઈને તો એ જ પૂછવું છે, એક સારું કામ છે કે અનિલભાઈ, આપે જે પ્રમાણે કહ્યું મંડળ પ્રમુખ, હું આવું યોગેશભાઈ, મંડળ પ્રમુખ, પણ શું લાગે છે કે ધીમે ધીમે આ પ્રદેશ પ્રમુખ માટે, પ્રદેશ અધ્યક્ષ માટે કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ આવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી તરફથી ગોઠવાય એવું માની શકાય? દિલીપભાઈ, આ જ પ્રકારની વ્યવસ્થા હોય છે. અને તમે આ વખતે જે 40 વર્ષ પછીથી બીજા કેટલાક 2 વર્ષ મિનિમમ સક્રિય સભ્ય હોય, બે વર્ષ શું બે ટર્મ પછી સંગઠનમાં કામ કરેલું હોય, આવા મુદ્દા આ વખતે લાયા છે. પણ જનરલી આ મુદ્દા પરિપત્ર સિવાય બી આ મુદ્દા દર વખતે વિચારાતા હોય છે, પરંતુ કેટલાક અપવાદોમાં એક ટર્મ સક્રિય સભ્ય થયો હોય તો પણ એ પ્રમુખ બની જાય, આવું બનતું હતું. પણ આ વખતે સ્પેસિફિક તમે જુઓ કે પાર્ટીનું, મેં આપણે એક વાક્ય કીધું કે પાર્ટીનું પોતાનું બંધારણ છે. તમે અમારા પ્રદેશમાં 4 જ મહામંત્રી હોય, બીજી પાર્ટી જેવું નથી કે જે નાના કે જા તું પ્રદેશનો મહામંત્રી, જા તું પ્રદેશનો કાર્યકારી પ્રમુખ. એક પોલિટિકલ પાર્ટીના 48 મહામંત્રી છે પ્રદેશના, અમારે 4 જ હોય.
અમારે કાર્યકારી અનિલભાઈ, એક તરફ પંચાયતોને આપણે સમરસ કરવાની વાત કરીએ છીએ અને બીજી બાજુ આપણે આ સંગઠનમાં ચૂંટણી કરીએ છીએ, એટલે કદાચ એવો બતાવવાનો પ્રયાસ છે કે ભાઈ અમારા પક્ષમાં પણ, જેમ આપણે નથી કહેતા તમારામાં તો સરમુખત્યાર શાહી છે, આવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર લાગે છે, તો કે ના ભાઈ લોકતંત્ર છે, લોકશાહી છે, એવું ક્યાંક પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે, કારણ કે આપણે ગામડાઓને સમરસ કરવાની વાત કરીએ છીએ, બીજી બાજુ ચૂંટણીની વાત કરીએ છીએ સંગઠનમાં. દિલીપભાઈ, આપ સમજ્યા નથી. પાર્ટીમાં આ જ પ્રકારની પદ્ધતિ દર વખતે હોય છે. જે મંડળ પ્રમુખ જેને થવું હોય, અમારી પાર્ટીની વોર્ડની મીટિંગ થાય, પ્રમુખ લોકો હાજર હોય, એ ક્રાઇટેરિયા બી હોય કે કોણ કોણ હાજર રહેશે. એ વખતે એવું પૂછવામાં આવે કે ભાઈ મંડળ પ્રમુખની ચૂંટણીમાં કોઈએ, ચૂંટણી શબ્દ કહું છું, ચૂંટણી માટે કોઈ ઉભા રહેવું છે, ઉભા રહેવું હોય તો એને એક જણે દરખાસ્ત કરવી પડે, એક જણો ટેકો આપે અને એ ફોર્મ ભરે. પછી પૂછવામાં આવે કે ભાઈ બીજા કોઈને પણ ઈચ્છા છે, જો ના હોય તો પેલાના સર્વાનુમતે જ જાહેર કરવામાં આવે. તો આ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં હિંમત કરે છે સાહેબ કોઈ સામે ઉભા રહેવા માટે કે એ જ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે દિલીપભાઈ, કે ભારતીય જનતા પાર્ટીમાં કલેક્ટિવ ડિસ્કશન થાય છે અને સર્વાનુમતે નિર્ણય લેવાય છે. ડિસ્કશન કલેક્ટિવ થાય છે દરેક તબક્કે. એ વોર્ડ પ્રમુખ હોય કે શહેરનો પ્રમુખ હોય કે પ્રદેશના પ્રમુખ હોય કે રાષ્ટ્રીય, કલેક્ટિવ ડિસ્કશન એ ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, એની કામ કરવાની પદ્ધતિ છે અને પછી સર્વાનુમતે નિર્ણય લેવાય છે. એટલે આ પદ્ધતિ, એક મિનિટ હું પૂરું કરું, કારણ કદાચ આપણે જૂની કદાચ માહિતી, હું સંગઠન પ્રક્રિયા સાથે સીધો ગઈ વખતે પણ હું જ્યાં જ્યાં ગયો ત્યાં આગળ આ પ્રકારની ચર્ચા થાય. ક્યાંક કોઈક જગ્યાએ એકાદ વોર્ડમાં 2-3 લોકો બી ઉભા થઈ શકે છે, બની શકે છે, પરંતુ એક દરખાસ્ત કરે, એક ટેકો આપે. આ વખતે વિશેષ જે છે એ સ્પેસિફિક પરિપત્રમાં સૂચના આપી છે, પણ આ સૂચના લગભગ જે સિનિયર કાર્યકર્તા ચૂંટણી નિરીક્ષક તરીકે જાય અને વોર્ડના જે શહેરના જે સિનિયર કાર્યકર્તાની ટીમ જતી હોય, એ બધાને આ બધી વસ્તુનું ધ્યાન હોય છે જ. એટલે કુલ મળીને જેમ બંને વક્તાઓએ કીધું એ પ્રકારે પાર્ટીનું નવું ક્લેવર બનાવવું અને નવા ક્લેવરની સાથે સાથે અનુભવી લોકોને પ્રાધાન્ય આપવું. આટલી મોટી પાર્ટીમાં દરેકને તક મળે છે અને બીજું હેલ્ધી સ્પર્ધા થાય છે. તમે જુઓ, હેલ્ધી સ્પર્ધા કાર્યકર્તાની વચ્ચે કામ કરવાની થાય છે, જવાબદારી નિભાવવાની થાય છે. તમે મંડળ પ્રમુખ થયેલ જરૂરી નથી કે તમને ભવિષ્યમાં ટિકિટ મળી જ જાય. ઓકે અનિલભાઈ, રાજેશભાઈ, જે પ્રમાણે અનિલભાઈએ કહ્યું ને, અનિલભાઈએ વાત કરી કે હેલ્ધી સ્પર્ધા થાય છે, દરેકને તક મળે છે, પણ કોઈ પણ વસ્તુ જયારે આપણે નવી મૂકીએ ને ત્યારે એની પાછળ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અથવા ક્યાં ચૂક થાય છે, આ બાબતમાં આપનું શું કેવું છે કે ક્યાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અથવા ક્યાં ચૂક થઈ શકે છે આમાં? ના, એટલે દાખલા તરીકે આની અંદર જે પણ કાર્યકર્તાઓ છે વોર્ડ લેવલે, એ પોતાનું ફોર્મ ભરે છે અને આ ક્રાઇટેરિયાની અંદર ફિક્સ થાય છે. પછી જે છે એ સેન્સની પ્રક્રિયા થાય છે, એટલે પછી પસંદગીનો વિષય આવે છે, એની અંદરથી ફિલ્ટર કરીને નક્કી કરવાનું. આ જે ચયન પ્રક્રિયા છે એ પણ એટલી જ પ્રામાણિકતાથી થાય, સૌથી જવાબદારી મહત્વની વાત છે. નીકળ પછી આખી એક્સરસાઇઝ છે એનો બહુ લાંબો મતલબ રહે નહીં, કે બધું જ કર્યા પછી 5 ફોર્મ જાય ને એક ફોર્મ પહેલેથી નક્કી જ હોય ને ઉપરથી જે આપણે ભરાવડાવ્યું હોય કે ભાઈ આપણે આવું બતાવવા માટે કરવાનું છે, પણ આ નામ નક્કી છે એટલે ઉપર ફોર્મ આવે ત્યારે એ નામ ઘોષિત થઈ જાય. આ પ્રકારનું થાય ત્યારે એ ગરબડો જે છે એ ઊભી થતી હોય છે. અને અનિલભાઈ કીધું એ વાત સાચી છે. કોંગ્રેસનું તમે માળખું જુઓ ને તો એની અંદર ઉપપ્રમુખોની સંખ્યા જે છે એ 32 છે અને મહામંત્રીની સંખ્યા જે છે 75. હું ઘણી વખત એવું કહું કે એક જિલ્લામાં એક ઉપપ્રમુખ, એક મહામંત્રી, આટલા હોવા છતાં અને આટલું મોટું માળખું હોવા છતાં જે તે જિલ્લાની તમે એમના પોતાના વોર્ડની અંદરની પરિસ્થિતિ જુઓ તે બહુ જ ખરાબ હોય. એટલે આ જે છે ને કે ભાઈ તમે પહેલા તો કામ કરો પાર્ટી માટે, તમે 100 મેમ્બર લઈ આવો, એ મેમ્બરોમાં ગરબડો ઘણા લોકોએ કરી છે, એ આખી વસ્તુ જુદી છે. ઓકે, એના માટે એને દોડવું તો પડશે પાર્ટી માટે, એને જેટલું દોડવું પડશે, કામ પણ કરવું પડશે ને પોતાને પ્રૂવ. બીજી વસ્તુ છે કે 2 કે 3 જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ એટલા જ માટે છે કે નવું લોહી સંગઠનમાં આવે છે કે 46 વર્ષના છે બધા બહાર નીકળી ગયા, તમે 40 મૂકી દો, 45 નો આંકડો બી પકડો, 46 ઉપર તો બધા બહાર નીકળી ગયા. એ છે આટા ફેરા આશીર્વાદ કરવા વાળા બહાર છે, કારણ કે આમાં કામગીરી માંગશે. અનિલભાઈનું ફેમિલી બહાર નીકળી ગયું, તમે સમજો વસ્તુને, બરાબર. કોઈ ધારાસભ્ય છે તેનો પરિવાર બહાર નીકળી ગયો, એટલે જેને
ફિલ્ટર થશે, ઘણું બધું ફિલ્ટર થશે. સત્તામાં તો Yes. સુખ આપ્યું છે એટલા ફેમિલી બહાર નીકળી ગયા. યોગેશભાઈ શું લાગે છે કે પ્રક્રિયા પ્રમાણિકતાથી થાય તે જરૂરી છે? રાજકારણ, રાજનીતિ ને પ્રમાણિકતા આ બધું જોતા શું લાગે છે કે કેટલું આમાં સફળ રહે એવો રેશિયો લાગે છે આપને? રાજેશભાઈએ જે વાત કરી કે આમાં પ્રમાણિકપણે જે કઈ ફોર્મ આવે અથવા જે કઈ ઉમેદવારો આવે એમાં યોગ્યતા, એની ક્ષમતા એ બધું જોઈને એને નક્કી કરવામાં આવે એવું પ્રમાણિકપણે થાય તો બહુ જ સારી વાત છે. અને રાજકારણ એ તો રાજકારણ છે. રાજકીય પક્ષ એ રાજકારણ કરવા માટે જ આવેલો છે. એટલે આમાં પ્રમાણિકતા શબ્દ કેટલો યોગ્ય બેસશે એ ખબર નથી. પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે ઘણા વર્ષો પછી પણ આ એક બહુ સારું પગલું લીધું છે કે આવા પાયાના કાર્યકરો અને એમાં પણ જે ઉંમરનો બાદ રાખ્યો છે એના કારણે જે બધા ઉંમરવાળા હતા અને જેમની પાસે લોકો સાથે મળવાનો સમય નહોતો એને બદલે આવા તરવરિયા યુવાનો પણ યોગેશભાઈ આ ક્રાઇટેરિયા ઉપર સુધી જવો જોઈએ એવું નથી લાગતું તમને કે આ મંડળ સુધી જ સીમિત છે, છેક ઉપર સુધી જવો જોઈએ આ ક્રાઇટેરિયા? અત્યારે મને લાગે છે કે પાર્ટીએ માત્ર એક પ્રયોગ ખાતર આ વખતે શરૂ કર્યું છે અને હજુ મંડળ વર્ષો લાગશે સાહેબ એવું લાગે છે, કારણ કે બહુ પ્રક્રિયા એ પણ થોડીક ટફ છે. પણ જે પ્રમાણે અનિલભાઈએ કહ્યું કે સંગઠન આધારિત અને કાર્યકર્તા આધારિત ભારતીય જનતા પાર્ટી છે અને સાથે જ આપણે વાત કરી કે સંગઠનની રચના માટે ક્રમબદ્ધ કાર્યક્રમ આમ તો જાહેર થતા હોય છે ને પ્રમાણેનો આ એક કાર્યક્રમ છે જે સંગઠનનો વ્યાપ વધારશે. સાથે જ મંડળ પ્રમુખને જે સત્તા આપવાની છે એમાં ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પરિવારવાળી પાર્ટી નથી જે પ્રમાણે અનિલભાઈ કહે છે અને યુવા અને અનુભવી લોકો જોડાશે, નવું નેતૃત્વ આવશે અને ખાસ તમામ લોકોને એક તક મળે એવો પ્રયાસ થશે. રાજેશભાઈએ કહ્યું એમ કે જવાબદારીઓ વહેંચાય તો ઉત્સાહ વધે, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. સ્પર્ધા વચ્ચે પણ વ્યાપ પણ વધશે રાજેશભાઈએ કહ્યું એમ. અને સિલેક્શન ઇલેક્શન કોઈ પણ થાય અસંતોષ થોડે ઘણે અંશે તો રહેવાનો જ છે, પરંતુ બ્લડ રિલેશન નથી એ પ્લસ પોઈન્ટ છે. પ્રક્રિયા પ્રમાણિકથી થાય તે જરૂરી. ને યોગેશભાઈએ કહ્યું કે ઉત્સાહ વચ્ચે અગાઉ ક્યારેય આવું જોયું નથી ભારતીય જનતા પાર્ટીમાં અને સિલેક્શનમાં અસંતોષ જે થતો હતો એ સંતોષ આમાં કદાચ નથી થતો એમનું માનવું છે. અને એમણે ખડગેનું પણ ઉદાહરણ આપ્યું કે લોકશાહીની પ્રક્રિયાથી ચૂંટણી થઈ, તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા પણ પછી પાછળથી કહ્યું કે રાહુલ ગાંધીની મહેરબાની હતી, તો તમારી લોકશાહી ક્યાંથી? એટલે આ સવાલ પણ છે. પણ આખરે બંને જે ત્રણેય પેનલિસ્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી તો આવકારદાયક કે જ, પણ બંને રાજકીય વિશ્લેષક છે એમણે કહ્યું છે કે આવકારદાયક છે, એક સારું પગલું છે અને નવું ક્લેવર એક બહાર આવશે ભારતીય જનતા પાર્ટીની એવી અપેક્ષા છે. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. યોગેશ ચોડકર, ડોક્ટર અનિલ પટેલ અને રાજેશ ઠાકર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. સંગઠન હવે ચૂંટણીના સહારે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.